બોટાદ ભારતીય જનતા પાર્ટી તેમજ પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત નમો નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું। 9મા નોરતે રાજપૂત ક્ષત્રિયાણો દ્વારા અનોખો અને અદ્ભુત તલવારબાજી અને રાસ રજૂ કરવામાં આવ્યો। 4 વર્ષ દીકરીથી લઈ 40 વર્ષની મહિલાઓ તલવાર રાસમાં જોડાયા હતા। આ મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, ગઢડા ધારાસભ્ય એસપી સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા નમો ગ્રુપ કમિટી દ્વારા આજે અહીંયા ભવ્ય ગરબાનું રાસનું આયોજન થયું છે। નવરાત્રિના પાવન પર્વની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। નવરાત્રિનો તહેવાર એટલે મા જગદંબાની આદ્યાશક્તિની આરાધના કરવાનો આ આપણો તહેવાર છે। ત્યારે લાખોની સંખ્યામાં આજે અહીંયા બહેનો એ રાસ રમવા આવે છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આજે તલવાર મહોત્સવનો રાસ રજૂ કરવામાં અમે જે આયોજન કરેલ છે તેનું માહોલ ખૂબ સરસ હતું। અમારા રાસમાં 4 વર્ષથી લઈ 40 વર્ષ સુધીના મહિલાઓ જોડાયા છે। જ્યારે અમે રાસ રજૂ કરીએ છીએ ત્યારે જે માહોલ હોય છે, જ્યાં મહિલાઓ હોય છે તે લોકોને પ્રોત્સાહન મળે છે, તે લોકો જે રાસ અમારો જોવે છે એટલા ઉત્સાહથી આજે બોટાદ ખાતે ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી અને જિલ્લા પોલીસ દળના સૌના સહિયારા પુરુષાર્થથી અહીં બોટાદ નગર ખાતે મા શક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ મહોત્સવની ઉજવણી આજે અહીં થઈ રહી છે। આજે નવરાત્રિ પર્વનો અંતિમ દિવસ છે, એટલે મા જગદંબાને આપણે સૌ પ્રાર્થના કરીએ કે મા જગદંબા એ હંમેશા કલ્યાણકારી છે અને આપણને સૌને એમની કરુણા થકી કલ્યાણ તરફ દોરી જાય એવી આપણે એમના ચરણોમાં પ્રાર્થના આજે કરીએ છીએ। આપણો આ જિલ્લો છે એ જિલ્લો આમ જોવા જઈએ તો ધાર્મિક જિલ્લો છે, ખૂબ મોટી ધાર્મિક સંસ્થાઓથી ધબકતો આ જિલ્લો આપણો છે। સંત અને સુરાની ધરતી છે, ત્યારે આ જિલ્લામાં આવા ઉત્સવો જે આયોજિત કરવામાં આવે છે એમાં ખાસ કરીને હું અમારા ભારતીય જનતા પાર્ટી જિલ્લાના અધ્યક્ષ આદરણીય મયુરભાઈ પટેલ કે જેમણે ખૂબ જહેમત અને મહેનત કરી અને આ કાર્યક્રમને સાંગોપાંગ સફળ પાર ઉતાર્યો છે, એમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સાથે સાથે આવતીકાલે દશેરાનો વિજયાદશમીનો પણ પરમ પવિત્ર દિવસ છે। આપણે આપણા જીવનમાં રહેલા અનિષ્ટ તત્વોનો નાશ થાય અને આપણામાં સાત્વિક શક્તિઓનો પ્રાદુર્ભાવ થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ। વિજયાદશમી એ આપણા વિજયોત્સવનું મહત્ત્વનું પર્વ છે અને એટલે આપણે સૌ એને આનંદભેર ઉજવીએ છીએ।